મહીસાગરથી બ્રેકિંગ મળી રહ્યા છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી ગુરુ ગોવિંદ આશીર્વાદ પાઠવ્યા। આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા માનગઢ ધામ ખાતે શ્રી ગુરુ ગોવિંદ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ માનગઢ ધામના પૂજ્ય મહંત શ્રીના પાવન આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। સાથે લોકોની સુખાકાર્યોમાં વધારો થાય તે માટે પ્રાર્થના કરી। આ તકે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પણ હાજર રહ્યા હતા તેમજ બકાભાઈ પટેલ, અભયસિંહભાઈ હાજર રહ્યા હતા તેમજ આજુબાજુના ગ્રામજનો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હાજર રહ્યા હતા। સંવાદદાતા જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, મહીસાગર। આ કરે છે અને આપણે સંતો, મંતો અને મહારાજો કઈ ગયા તમે બધા? ધાનપુરથી બધા આવ્યા? ધાનપુરથી તમારું મંડળ? ધાનપુર થોડી વ્યવસ્થા બધી કરીએ છીએ તમારે ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો। મને પાછું બેહાવું નથી, લોકો લોકો છે લોકો બધા જય ગુરુ બધી લખતો મહારાજ બધા અહીંયા ભેગા થઈને આદિવાસી હિન્દુ નથી કરી પ્રચાર કરતા નથી, બધા ભેગા થઈને સવાસો વર્ષ પહેલાં ગોવિંદ ગુરુએ આપણને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે કામ કર્યું, સમાજ માટે કામ કર્યું, દેશ માટે કામ કર્યું, રાષ્ટ્ર માટે કામ કર્યું, આદિવાસી સમાજને સુધારણા માટે કામ કર્યું, સ્વતંત્ર કાર્યક્રમમાં આપણે લખેલા છે। આજે આપણે આદિવાસી હિન્દુ નથી આજે અલગતાવાદની વિભાજનમાં જે નીતિ છે એ આપણે સંતોમાં તો કહી શકો, તમારે કેવું ખાલી આજે ગુરુમાં આપણે સનાતન હિન્દુ મંદિરનું આપણું વેદ વ્યાસે આપ્યું અને આજે ગુરુની પૂજન છે। એટલા બધા માણસો આપણે આમંત્રણ આપવા ગયા હતા બધાને કોઈ